અને સાંભળો, શ્રુતિ પણ એમ કહે છે, ઋતે જ્ઞાન મુક્તિ. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવિત ન બને. તમે વિદિત્વાતિ મૃત્યુ મેતિ નાન્ય પંથા વિદ્યતે નાય. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન સિવાય જીવાત્માના મોક્ષ માટે બીજો વિકલ્પ નથી. અને તેમ છતાં વિદ્વાનો, તમારી વાત જો તમે પકડી જ રાખતા હો કે ના ફક્ત નામ લેવા માત્રથી મોક્ષ થઈ જાય, તો હું તમને એમ કહું, તમારી પાસે છે એવી કોઈ સાબિતી? ફક્ત નામ લેવા માત્રથી કોઈનો મોક્ષ થયો હોય? અને હોય તો કહો વિદ્વાનો. અને એ વખતે વિદ્વાનોએ સ્વામીને કહ્યું છે, સ્વામી આપ કેમ બોલો છો? શ્રીમદ ભાગવતના 6 સ્કંદની અંદર વાત લખાણી છે. અજામેલે ફક્ત નારાયણનું નામ લીધું અને નારાયણનું નામ લેવા માત્રથી મુક્ત કક્ષાને પામી ગયો હતો. અને આટલા શબ્દ સાંભળતા સ્વામી મંદ હાસ્ય કર્યું. મંદ હાસ્ય કરીને સ્વામી કહે, વિદ્વાનો, તમને પૂરું ભાગવતજીનું જ્ઞાન નથી તો બીજું કયું જ્ઞાન હશે? તમે પૂરું ભાગવત પણ ધ્યાનથી વાંચ્યું નથી લાગતું. તમારું જ્ઞાન બધું ઉપર છેલ્લું લાગે છે. આપ એમ કહો છો કે નારાયણનું નામ લેવા માત્રથી અજામેલનો મોક્ષ થઈ ગયો. તો મારો પ્રશ્ન એ છે, અજામેલો નામ માત્રેણ મુક્તિમ પ્રાપેતિ ચેન્મતમ ગંગા દ્વારે કુતમ તરીસ યોગાભ્યાસમાચરે. એકવાર અજામેલનો મોક્ષ થઈ ગયો હતો તો પછી શા માટે 12 વર્ષ સુધી ગંગાના તટ ઉપર બેસીને સાધના કરી? બતાવો વિદ્વાનો. અને વિદ્વાનો ગુચવાના. સ્વામીને કે, હા સ્વામી, લખ્યું તો છે 12 વર્ષ સુધી સાધના કરી. સ્વામી કહે છે, વિદ્વાનો, જો મુક્તિ થઈ ગઈ તે એકવાર, તો પછી સાધના શા માટે? સ્વામી, વાત તમને સમજાણી નહીં, પણ નામ નારાયણનું લેતાની સાથે મુક્તિ થઈ છે એવો શબ્દ પણ છે. સ્વામી, આનું કેમ સમજવું? સ્વામી કે, સાંભળો, નામ લેવા માત્રથી મુક્તિ શબ્દનું સંબોધન છે એ તો એમના પાસ થકી મુકાયો. બાકી મુક્તિ તો 12 વર્ષ સુધી સાધના કરી ત્યારબાદ થઈ છે. અને આટલા શબ્દ સાંભળતા વિદ્વાનોએ હાથ જોડીને સ્વામીને કીધું, સ્વામી, જેનું નામ લેવામાં આવે છે એ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જીવાત્માની મુક્તિ થાય છે. અને આટલા શબ્દ સાંભળતાની સાથે મધ્યસ્થ રહેલા એવા ભાવ પુરાણ ઉભા થયા છે. હાથમાં ઝાલર લીધી છે, જોર જોરથી વગાડે છે, ઉત્તરે ઝાલા ઉત્તર ઝાલા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. આજે આપણે વડોદરામાં નહીં, રતનપુરમાં વિજય કરવાનો છે. અને થાક લાગે થોડો ઘણો અમને લાગે. તમે તો નિરાતે બેઠા છો અને આ લોકો ભાઈ રોજ રોજ નવું નવું જમાડે છે. જમીન થાક નથી લાગ્યો ને? તો જોરથી બોલજો, 2 હાથ ઊંચા કરીને જય જયકાર કરજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. સુરત મુનિ કે પ્રતાપસિંહ, પહેલા જ પ્રશ્નની અંદર સ્વામીએ વિદ્વાનોને ઝુકાવી દીધા છે. એમ લાગતું હતું હવે સભામાં કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે, પણ થોડી વારે હરિચંદ્ર વૈદ અને નારૂપંથ બંને મળી સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી, અમે વાત સ્વીકારી લઈએ છીએ, એટલી વાત ફાઇનલ, અમે વાત સ્વીકારી લઈએ છીએ કે જેનું નામ લેવામાં આવે એનું જ્ઞાન પણ હોવું જોઈએ, એની સાથેનો મહિમા હોવો જોઈએ, એની સાથે પ્રીતિ હોવી જોઈએ, તો જ મોક્ષ થાય. એ વાતને સ્વીકારી લઈએ છીએ. પણ સ્વામી, ગોર કળી કાળની અંદર ભગવાનનું પ્રાગટ્ય જ નથી થતું. ભગવાનનું પ્રાગટ્ય જ ન થાય તે પ્રગટ સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી થાય? અને સ્વામી, જ્ઞાન વિના મહિમા ક્યાંથી સમજાય? પ્રીતિ ક્યાંથી થાય? અને સ્વામી, પ્રીતિ વિના શું, જ્ઞાન વિના શું? ગોર કળી કાળની અંદર કોઈ મુમોક્ષનું આત્યંતિક કલ્યાણ જ ન થાય. અને આટલા શબ્દ સાંભળતા સ્વામી એની સામે પણ મંદ હાસ્ય કરીને જોયું છે. અને સ્વામી જરાક મોઢું મલકાયું. હરિચંદ્ર વૈદ નારૂપંથ બી સમજી ગયા આપણું આવી બન્યું. સ્વામીએ કહ્યું છે, કરે રે હરિચંદ્રજી, અમારા મનમાં તો એમ હતું ખરેખર તમે બધા બહુ મોટા વિદ્વાનો હશો એમ, પણ શાસ્ત્રાર્થ કર્યો ત્યારે ખબર પડી કે તમારું જ્ઞાન બધું ઉપર છલું હોય એમ લાગે છે. આપ શેને આધારે કહો છો ઘોર કળી કાળની અંદર ભગવાનનું પ્રાગટ્ય ન થાય? મહાભારત આપે વાંચ્યું છે? મહાભારતની અંદર માર્કંડેય મુનિને ભગવાને કહ્યું છે, આ ભૂમંડળ ઉપર મારા અનંત અવતારો થયા છે, જો અનંત અવતારો થશે. આપે ભગવદ્ ગીતા નથી વાંચી? ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. હું તો દરેક યુગની અંદર પ્રગટ થાઉં છું. આપે શું રામાયણ નથી વાંચી?
રામાયણની અંદર સ્પષ્ટ સંત તુલસીદાસજીને કલમે ઘટના લખાણી છે. જય હોય ધર્મ કે હાની, જય હોય ધર્મ કે હાની, જય હોય ધર્મ કે હાની, જય હોય ધર્મ કે હાની. બાઢહી અસુરય ધમય ભીમાની, બાઢહી અસુરય ધમય ભીમાની, બાઢહી અસુરય ધમય ભીમાની, બાઢહી અસુરય ધમય ભીમાની. કરોહી અનીતિ જાયો નહીં બારની, કરહી અનીતિ જાય નહીં બારની, કરહી અનીતિ જાય નહીં બારની, કરહી અનીતિ જાય નહીં બારની. શીદહી વિપ્રદેનો સુરય ધરણી, શીદહી વિપ્રદેનો સુરય ધરણી. તુલસીદાસજીની કલમ આપને યાદ નથી આવતી? જ્યારે જ્યારે ભૂમંડળ ઉપર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાનિ થાય, અનીતિ પથરાઈ જાય, કેવો ધર્મ કેવી અનીતિ, કરી અનીતિ જાય નહીં બરણી, જેનું વર્ણન અસંભવિત બની જાય, ત્યારે ત્યારે શીદહી વિપ્ર ધ્યાનું સુર ધર્મ. સાધુ બ્રાહ્મણ ગાયો અધિકનું સંરક્ષણ કરવા માટે ભગવાન ક્યું પધારું છું. આપે શ્રીમદ ભાગવત નથી વાંચ્યું? શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમની તદા તો ભગવાન નિશ આત્મનમ સૃજતે હરે. જ્યારે ભૂમંડળો પર અધર્મ વ્યાપે ત્યારે ત્યારે અધર્મનું સ્થાપન કરી ધર્મના સ્થાપનને માટે હું મારા એકાંતિક ભક્તની ઘેરે જન્મને ધારણ કરું છું. એક પછી એક અનેક શાસ્ત્રના પુરાવા જ્યારે સ્વામી આપવા માંડ્યા. સ્વામી કે આ શાસ્ત્રો જો તમને માન્ય ન હોય તો તમે નાસ્તિક સાબિત થાવ. બતાવો તમે આસ્તિક છો કે નાસ્તિક. અને એ વખતે હરિચંદ્ર વૈદ નારૂપંથ બંને ઉભા થયા છે. સ્વામીના પગ પકડીને સ્વામીને કીધું, સ્વામી અમે સ્વીકાર્ય કરીએ છીએ કે ઘોર કળી કાળની અંદર પણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અને આટલા શબ્દ સાંભળતાની સાથે ભાવ પુરાણી ઉભા થયા છે. હાથમાં ઝાલર લીધી છે, જોર જોરથી વગાડે છે અને બોલ્યા, ઉત્તરે ઝાલા ઉત્તર ઝાલા. બોલો સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન. પ્રતાપસિંહ બીજા પ્રશ્નની અંદર પણ સ્વામીએ વિદ્વાનોને ઢાળી દીધા છે. એમ લાગતું હતું કે હવે કદાચ કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે, પણ થોડી વારે રામચંદ્ર વૈદે માથું ઉંચક્યું. સ્વામીને કહે છે કે સ્વામી અમે સ્વીકારી લઈએ છીએ ઘોર કળી કાળની અંદર પણ ભગવાનનું પ્રાગટ્ય થાય, પણ મારો પ્રશ્ન એ છે, સાક્ષાત વિષ્ણોસ્તુ જનનમ ચતુર્સુપે યુગેષુ ચેત કથમ ત્રિયુગ નામા સૌ પુરાણાદિષુ કથ્યતે. સ્વામી ભગવાન જો ચારે યુગની અંદર પ્રગટ થતા હોય તો ભગવાનને ત્રિયુગ શબ્દથી શા માટે સંબોધે? અને સ્વામી સાંભળો, તમને તમારા ગુરુ સહજાનંદ સ્વામીની વિશે ભગવાન પણાનો ભાવ પ્રઠેલો હોય, તમે ભગવાન એને માનતા હો તો મને જરાય વાંધો નથી. પણ આપ એમ જ કહેતા હો કે ના સ્વામિનારાયણ એ તો સનાતન સર્વોપરી ભગવાન જ છે, તો સ્વામી મારા પ્રશ્નોનો ઉત્તર આપો. ભગવાનને શાસ્ત્રમાં ત્રિયુગ કીધા છે, માને સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં જ ભગવાન પ્રગટ થાય, તો પછી ઘોર કળીકાળમાં પ્રગટ થયા કેમ ના? અને સ્વામી તમારા ગુરુ સહજાનંદ સ્વામી જો ભગવાન હોય તો ભૂમંડળ ઉપર ભગવાન જ્યારે પ્રગટ થવાના હોય તો પ્રગટ થાય પહેલા તો અનેક આગાહીઓ શાસ્ત્રમાં લખેલી હોય. તમારા ભગવાન પૃથ્વી પર આવવાના હતા, એની કોઈ આગાહી કેમ નથી શાસ્ત્રમાં સ્વામી? અને આટલા શબ્દ સાંભળતા સ્વામી મંદ હાસ્ય કર્યું છે અને રામચંદ્ર વૈદની સામે જોયું અને સ્વામી હસીને જ્યાં સામે જોયું, રામચંદ્ર વૈદ આખી વાતને પામી ગયા, વાઢો તોય લોહી નો નીકળ્યા થઈ ગયા. સ્વામી કહે છે કે વૈદરાજ, આપના જેવો વિદ્વાન પુરુષ આવા પ્રશ્ન પૂછે છે જોઈને મને આશ્ચર્ય થાય છે. તમને લોકો બહુ મોટા વિદ્વાન કહે છે, તમારું વાંચન બરાબર લાગતું નથી. આપ એમ કહો છો
ઘોર કળી કાળની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થવાના હતા એની કોઈ આગાહીઓ નથી. અંત મેં એમ માનું છું, મૂંઢ છું, તો ગમે એના માથું ધુણાઈ દઉં અને ગમે એને ભગવાન માની લઉં. રામચંદ્રજી આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સમાધિઓ કરાવતા હતા. વગર સાધને સમાધિઓ થતી હતી. બધાને પોતપોતાના ઈષ્ટ સ્વરૂપના દર્શન કરાવતા હતા, તોય પણ મેં હા નહોતી પાડી. એવો બાળો ભોળો નથી. અને હા પડાવવા માટે ગુરુ રામાનંદ સ્વામીને દિવ્ય સ્વરૂપે આવવું પડ્યું હતું. આપ શું વાત કરી રહ્યા છો? ભગવાન સ્વામિનારાયણની કોઈ આગાહી નથી? આપે સ્કંદ પુરાણ વાંચ્યું છે? સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, ધર્મદેવ તદા મૂર્તો નર નારાયણાત્મના પ્રવૃત્તો અપી કલો બ્રહ્મન ભૂતવાહમ સામગો દ્વિજા. ઘોર કળી કાળ જ્યારે વ્યાપશે ત્યારે ધર્મ અને ભક્તિને આંગણે દુર્વાસા મુનિના શાપને સત્ય કરી અને દ્વિજ કુળની અંદર હું જન્મને ધારણ કરી સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ. શું આપે સ્કંદ પુરાણ નથી વાંચ્યું? અરે શ્રીમદ ભાગવત અને એકાદશ સ્કંદની અંદર એમ કહ્યું છે, ભગવાન કૃષ્ણ નારાયણ બોલ્યા અસુરોને મારવા રહ્યો, એમાં મારે જેવું ધર્મનું સ્થાપન કરવું તેવું ન થયું. હવે ફરીવાર ભૂમંડળ ઉપર નારાયણ રૂપથી પ્રાગટ્યને પામીશ અને ત્યારે કાઠી કોળી જેવા લોકોને મારે શરણે લઈશ. જેટલા લોકો મારે શરણે થશે ને મારું દિવ્ય ધામ પાવીશ, એ નારાયણ બીજા કોઈ નહીં. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. આપે બ્રહ્માંડ પુરાણ વાંચ્યું છે? રામચંદ્ર વૈદ્યને તો પરસેવો વળી ગયો. વાંચ્યું છે? આપે બ્રહ્માંડ પુરાણ વાંચ્યું છે? બ્રહ્માંડ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, દત્તાત્રેય કૃત યોગો ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચ કલો સ્વામી વૃષાત્મજ. ઘોર કળી કાળ જ્યારે વ્યાપશે ત્યારે ભગવાન પ્રગટ થશે. બ્રહ્માંડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું કે સતયુગમાં દત્તાત્રેય રૂપે, ત્રેતાયુગમાં રામચંદ્ર રૂપે, દ્વાપરમાં કૃષ્ણ રૂપે કલો સ્વામી વૃષાત્મજ. ઘોર કળી કાળની અંદર ઋષ એટલે ધર્મ, આત્મજ એટલે એના પુત્ર, ધર્મના પુત્ર બની સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ. આપે વિશ્વેક્ષણ સંહિતા વાંચીશ? વૈદરાજે હાથ જોડ્યા. સ્વામીને કે સ્વામી વાંચવાની ક્યાં વાત કરો છો? મેં તો વિશ્વેક્ષણ સંહિતા જોઈએ નથી, અને જોઈ નથી. આટલા શબ્દ સાંભળતા સ્વામી તૂટી પડ્યા છે. વૈદરાજ, આપે જયારે વિશ્વેક્ષણ સંહિતા જોઈ પણ નથી ત્યારે શું વાતો કરો છો કે સ્વામિનારાયણ ભગવાન નથી, એની કોઈ આગાહી નથી? અરે વિશ્વેક્ષણ સંહિતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, ભૂમ્યામ કૃતો અવતારહમ સર્વનેતાન જનાનહમ પ્રાયિષ્ટામી વૈકુંઠમ સહજાનંદ નામના. ઘોર કળી કાળ જ્યારે વ્યાપશે તેનો સહજાનંદ નામથી પ્રાગટ્યને પામીશ. હજારો આત્માને મારે શરણે લઈશ. જેટલા આત્મા મારે શરણે થશે એને મારું દિવ્ય ધામ અપાવીશ. આપે વિષ્ણુ પુરાણ વાંચ્યું છે? વૈદરાજના મનમાં તેમ થવા માંડ્યું, રજા જો આપે તો સભા છોડીને ભાગી જાવ. વાંચ્યું વિષ્ણુ પુરાણ? વૈદરાજે માથું ધુણાવ્યું, ના સ્વામી વિષ્ણુ પુરાણ નથી વાંચ્યું. સ્વામી કે આપે વિષ્ણુ પુરાણ નથી વાંચ્યું ત્યારે શું વાતો કરો છો કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થવાની કોઈ આગાહી નથી? વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, મહાધર્માન વયો પુણ્યો નામના પાપ વિનાશક હરિપ્રસાદ વિપ્રશ સ્વામી નામના હરિસ્વાયામ. ઘોર કળી કાળ જ્યારે વ્યાપશે ત્યારે હું હરિપ્રસાદ પાંડેને ઘેરે જન્મને ધારણ કરીશ અને સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ. હજારો આત્માને મારે શરણે લઈશ. જેટલા આત્મા મારે શરણે થશે મારું દિવ્ય ધામ અપાવીશ. અને આટલા શબ્દ સાંભળતા રામચંદ્ર વૈદ જોરથી બોલ્યા, સ્વામી હું કબૂલ કરું છું કે સ્વામિનારાયણ ભગવાન છે ની અનેક આગાહીઓ છું કબૂલ કરું છું. ભાવ પુરાણી હાથમાં ઝાલર લીધી જે અવગાડવાની તૈયારી કરી. સ્વામી કે ઉભા રહેજો, અડધો ઉત્તર થયો. આપ એમ કહી રહ્યા છો કે શાસ્ત્રમાં ભગવાનને ત્રિયુગ શબ્દથી સંબોધ્યા છે, માટે ભગવાનનો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની અંદર જ પ્રાગટ્ય હોય, ઘોર કળી કાળની અંદર પ્રાગટ્ય ન હોય. પણ ત્રિયુગનો મતલબ એમ નથી થતો ભગવાનનો 3 યુગમાં જ પ્રાગટ્ય હોય. ત્રિયુગનો અર્થ તમે સાંભળો વૈદરાજ. યુગ શબ્દ યુગ્મ વાસી ભગ શબ્દ વિધાને તો ત્રિણીતાન્ય અશ્યસંતિ ત્રિયુગ ભગવાન મતઃ. ભગવાનની અંદર 3 ઐશ્વર્યના જોડકા રહેલા છે, ઉત્પત્તિ, પ્રલય, ગતિ, આગતિ, મોક્ષ અને બંધન. માટે ભગવાનને ત્રિયુગ શબ્દથી સંબોધ્યા છે. ભગવાનની અંદર બળ, ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, વીર્ય અને તેજ 3 જોડકા ભગના રહેલા છે, માટે ભગવાનને ત્રિયુગ શબ્દથી સંબોધ્યા છે. નહીં કે ત્રિયુગનો મતલબ એમ થાય ભગવાન 3 યુગમાં જ પ્રગટ થાય, 4થા યુગમાં પ્રગટ ન થાય. અને આટલા શબ્દ સાંભળતા રામચંદ્ર વૈદ ઉભા થયા છે. સ્વામીને કહે છે કે સ્વામી આ ત્રિયુગ શબ્દે જ આજ સુધી મને સેટિંગ ન હોવા દીધું. કે
આજ એ અર્થની હું બરાબર સમજ્યો છું. સ્વામી અર્થ સમજ્યો છું આટલું જ નહીં, પણ ભર સભામાં સ્વીકાર્ય કરું છું સ્વામિનારાયણ ભગવાન છે. અને સ્વામી મને કંઠી પહેરાવો, મને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત કરો. આન પ્રતાપસિંહ ભર સભાની અંદર મુક્તાનંદ સ્વામી રામચંદ્ર વૈદ્ય જેવા મહાન પ્રકાંડ પંડિતને કંઠી પહેરાવી છે. હાથમાં પાણી આપી કાળ માયા પાપ કર્મ યમ દુત્ત ભયાદહમ હરિકૃષ્ણમ દેવમ શરમ પ્રપન્નસ્મે સપાતુમામ. કંજર કંઠી પહેરાવી ભાવ પુરાણી ઉભા થયા છે. હાથમાં ઝાલર લીધી, જોર જોરથી વગાડી અને બોલ્યા ઉત્તરે ઝાલા બોલો સહેજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન. પ્રતાપસિંહ ત્રીજા પ્રશ્નમાં પણ સ્વામીએ જ્યારે વૈદરાજને ઢાળી દીધા ત્યારે એમ લાગતું હતું કે હવે કોઈ પોતાનું નાક કપાવવા માટે ઊભું નહીં થાય. ટાચણી પડે એમ તો અવાજ આવે. આટલી સભા શાંત સ્થિર થઈ ગઈ છે. અન પ્રતાપસિંહ એ જ વખતે સભાની મધ્ય ભાગમાં વિદવત્તાનો બેતાદ બાદશાહ પુરુષ જેને કહેવાય એવા શોભારામ શાસ્ત્રી માથું ઊંચક્યું છે. હજુ લોકોને થોડી ઘણી આશા છે કે જ્યાં સુધી શોભારામ શાસ્ત્રી હાર કબૂલ નથી કરી ત્યાં સુધી સ્વામીનો વિજય જાહેર ન કરાયા. કારણ કે શોભારામ શાસ્ત્રીએ પોતાને જીવન દરમિયાન હજારો લોકોને પરાજિત કરી અને વિજય પ્રાપ્ત કર્યા છે. જિંદગીમાં જેણે હાર કદી કબૂલ કરી નથી એવા શોભારામજીએ પણ માથું ઊંચક્યું અને સ્વામીને કહે છે કે સ્વામી, અમે સ્વીકારી લઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થવાના છે. એની અનેક આગાહીઓ શાસ્ત્રમાં લખેલી છે, પણ ભૂમંડળ ઉપર ભગવાનના 10 જ અવતાર હોઈ શકે, 24 જ અવતાર હોઈ શકે. તો પછી તમારા ભગવાન સ્વામિનારાયણનો ક્રમ ક્યાં આવે છે? સ્વામી, આ મારો પ્રશ્ન, એનો આપ ઉત્તર આપો. સ્વામી શોભારામ શાસ્ત્રીને સામે જોયું છે. સ્વામી મંદ હાસ્ય કર્યું. મંદ હાસ્ય કરતા સ્વામી બોલ્યા છે, કરે શોભારામ, તમારે જેવા વિદ્વાનના મોઢે આવો પ્રશ્ન નો છાજે. તમારે એવો વિદ્વાન પુરુષાઓ સામાન્ય પ્રશ્ન પૂછે છે, સાંભળી મને આશ્ચર્ય થાય છે. શોભારામ, આપ એમ કહો છો ભગવાનના 10 કે 24 જ અવતાર હોય, તો મારો પ્રશ્ન છે, તમે શેને આધારે કહો છો ભગવાનના 10 કે 24 જ અવતાર હોય? આપ પહેલા મને સાબિત કરી દેખાડો. કયા શાસ્ત્રને આધારે કહો છો? શોભારામ, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ તમે નથી વાંચ્યો? શ્રીમદ ભાગવતમાં ભગવાનના 39 અવતારના પ્રાગટ્યની કથા લખેલી છે, અને આપ 10 કે 24 ની વાત કરો છો? આપે ભગવદ્ ગીતા વાંચી છે? અરે ભગવદ્ ગીતાની અંદર સ્વયં ભગવાન કૃષ્ણને બોલ્યા છે કે અર્જુન, તારા અને મારા ભૂમંડળ પર અનંત અવતારો થયા, હજુ અનંત અવતારો થશે. આપે મહાભારત વાંચ્યું છે? મહાભારતની